હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. કેમ કે આજનું આપણું નહીં, આમ જોવા જઈએ તો ગુડ મોર્નિંગ હે ને નહીં. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે રાતના 12 એન્ડ યુ કેન સી, તમે જોઈ શકો આ મસ્ત મજાને ટ્રેડિશનલ પહેરી લીધું ને અત્યારે કેવી રેડી થઈ છે તમને ખબર? 12 વાગે હું રેડી કેમ થઈ છું તમને ખબર છે? મસ્ત ખબર ને, આપણે નીલને પૂછ્યું ને, નીલ મારી જોડે રેડી થયા છે. નીલે છે ને આજે નવો શર્ટ અહીંયા આવો અને મસ્ત લાઇટિંગ આવી છે. લાઇટિંગ વગર એકચ્યુઅલી સાઈડ કર બાર તો નીલે નવો શર્ટ ગાઈસ લીધો છે ને તો અત્યારે થોડું કામ હોવા મારીશ ને. સો કેવો લાગે છે એ વિડીયો જો. હવે રાતે 12 વાગે બંને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છે કેવું નતું આમ લીધા ભેગા તો ચલો ગાઈસ, તમે અમારી જોડે કન્ટિન્યુ રહ્યો, બરાબર? અમે ક્યાં જઈએ છે ને એ તમને જોશો તો જ ખબર પડશે. ઓકે, ફાઇનલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે. અમે બંને છે ને, અમારી જોડે બીજા બંને છે. બેક સાઈડ તમને ફેસ નહીં ખબર પડે. આ ઓલા કહેવાય કે ને હાઈડ કપલ છે ને, એમને રિવીલ કરશું આપણે. પણ આપણે જ્યાં જઈએ છીએ ને અત્યારે કાળી રાતે ત્યાં જઈને, બરાબર છે. કાળી રાત નથી આજે. સોરી હા, મતલબ એમને આ અંધારા વાળી રાત, એમ ઈ વાળી રાત. ગાઈઝ, અત્યારે વાગ્યા છે 3 અને ગાડીને ભૂખ લાગી ગઈ છે એટલે અમે આવી ગયા છે ડીઝલ પુરાવા માટે. હવે બસ થોડીક જ વારમાં અમે પહોંચી જશું. એટલી ઊંઘ આવે છે, જરાક 1-2 ઝપકી તો મારી લીધી છે. પહોંચીએ પેલા બધાને ભૂખ લાગી છે તો કંઈક ખાશું, જોઈએ આગળ શું થાય છે. જો ગઈ આપણા મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા. ચાલો ગાંઠિયા. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અમારી ડેસ્ટિનેશન પર. ચલો કમેન્ટ કરો. લોકો આવ્યા છે અર્ણેશ, અમારા કુળદેવજીના માતાજીના મંદિરે. જુઓ કેટલા લોકોના બુટવાની માં કુળદેવી છે. અત્યારે જો ગઈસ 5 વાગ્યા છે ને, આજે મોટી પૂનમ છે એટલે પબ્લિક બહુ જ છે. અહીંયા નીલ ગયા છે શ્રીફળ વધારવા માટે. જો ગાઈસ મંદિર કેટલું સરસ લાગે છે. અત્યારે કેટલા વાગ્યા છે જોઈ લે. 5:07 થઈ ગઈ છે અને આરતી બી થઈ ગઈ છે. આજે પૂનમ છે એટલે ટ્રાફિક વધારે છે. જો ગાઈસ શોરૂમ જતી હતી ને છે ને હાથીના દર્શન થઈ ગયા. એના પગ તો જો ગાઈસ કેવડા મોટા છે, યુ કેન સી. જો ગાઈસ બધા છે ને એમને પૈસા આપે ને તો જો એ છે ને એના માલિકને આપી દે. હેલો ગાઈસ, કેવા લાગો જો? રાતે તો બતાવ્યા હતા કેવા લાગે. તોય છે આજે જમવામાં. આજે જમવામાં તમારું ફેવરિટ છે, બોલો શું હોય? કઠોળ હોય. થેન્ક યુ. ઓહો, લાઈ જરાક આ બાજુ દઈ દે. આજે પૂનમ છે ને તો મમ્મીએ બનાવી પ્રસાદીમાં. ઈ મારો છે. બીજું ઈ તારા માટે. રાઈસ તો તમે રાઈસ નહીં ખાઓ ને? થોડા થોડા. ઈ મારા માટે છે. મગનું શાક. આપણે અમે મગ ને રાઈસ જ ખાવા, બાકી તો સુઈ જવું. નીંદર તો થઈ નથી. સેમ ટુ. ચલો ગાઈસ, મગ, રોટી અને રાઈસ અને લાપસી ખાવા. છાસ. ઓકે ચલો. કસ્ટમર આવી ગયા છે. આજે બુધવાર છે તો આપણે મેટોડાથી કસ્ટમર આવી ગયા છે. ગાઈસ કસ્ટમર આવી ગયા છે. આપણે અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે ને અત્યારે જ મેટોડાથી કસ્ટમર આવ્યું છે જેમને અત્યારે તાત્કાલિકમાં ગાડી જોઈએ છે. તો જોઈ શકો છો તમે અત્યારે તે ગાડી ફિટ કરે છે ને અમને અને એમને થોડુંક નોલેજ આપે છે. અને પ્લસ આજે ગુરુ પૂર્ણિમા છે, આજે એમને ગાડી જોતી હતી તો આપણે આજે એમને આપીએ છીએ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9:30 અને અત્યારે લાસ્ટ ડિલિવરી આપી રહ્યા છીએ. ફાઇનલી ડિલિવરી થઈ ગઈ છે. 10 વાગી ગયા છે ને અત્યારે શોરૂમ વધાવી લીધો છે. જો કોણ આવ્યું. હેલો દેવાંગ બ્રો, કેસે હો? ગાઈઝ અમારે છે ને ભાઈનું
લગ્ન કરવાના છે. કોઈના ધ્યાનમાં છોકરી હોય ને તો કેજો, સરસ મજાની સુશીલ, સંસ્કારી અને ડાઈ. આપણે કરવું છે. તમારે પણ કેટલી વાર હોય હવે? સાચો છો કેમ? હું એકેય માથે પડું છું. કેમ જવાબ ન દીધો? તું મને માથે